આવી ગઈ છું મિખિલ મુશળેની મોસ્ટ અવેટેડ રોંગ સાઈડ રાજુનો મૂવી રિવ્યુ. ફ્રેન્ડ્સ, એક જ લાઈનમાં જો તમને આ મૂવીનો રિવ્યુ કહું ને તો એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતી ભાષામાં બનેલી આ મૂવી જોઈ તમારા પૈસા 100% વસૂલ થઈ જવાના છે. મૂવીની કહાની તમને અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસની યાદ અપાવી દેશે, જો કે મૂળ કહાની તેનાથી થોડીક અલગ છે. મૂવીમાં પ્રતિક ગાંધીએ રાજુ બંબાણેનો રોલ અદા કર્યો છે અને આ રોલને તેને 100% જસ્ટિફિકેશન આપ્યું છે. આખી મૂવીમાં તે છવાઈ જાય છે. ટ્રાવેલ એજન્ટ તમે મૂવીનું પોસ્ટર જોશો તો તમને તેમાં એક યુટર્ન જોવા મળશે અને આ જ યુટર્ન તમને મૂવીની છેલ્લી 10 મિનિટમાં ખરી રીતે સમજાશે. બાકી મૂવીના મ્યુઝિકની વાત કરું તો અરિજીત સિંહે ગાયેલું સતરંગી સોંગ દર્શકોના મોઢે ચડી ગયું છે. વિશાલ દદલાલીએ ગાયેલું અમદાવાદ રે અમદાવાદ સોંગ બધાની પસંદ બની ગયું. તો સચિન જીગરનું મ્યુઝિક, કીર્તિદાન ગઢવીનો અવાજ અને નિરેન ભટ્ટના લિરિક્સ એટલા અદ્ભુત છે કે દર્શકોને ગમશે જ. તેમાં પણ કાન કાળો અને રાધા ગોરી આ સોંગ તો આ નવરાત્રીમાં હોટ ફેવરિટ બની જાય તો નવાય નહીં. આજુનું ડિરેક્શન મિખિલ મુશળેએ કર્યું છે. એઝ અ ડિરેક્ટર આ તેની પહેલી મૂવી છે, પણ તેનું કામ એટલું જબરજસ્ત છે કે તમે તેના આશિક થઈ જશો. मेरा ड्राइवर राजू ही चला रहा था. मकवाना अपने हाथी समझता है तो वेल निकले. आप राजू को फंसाने की कोशिश कर रहे हैं. आप मेरे बेटे को फंसाने की कोशिश कर. આ મૂવી અભિષેક જૈને પ્રોડ્યુસ કરી છે. આ પહેલા તેણે બે યાર અને કેવી રીતે જઈશ જેવી મૂવી બનાવી હતી, જેના બેન્ચમાર્કને ટક્કર આપે તેવી છે રોંગ સાઈડ રાજુ. મૂવીને હું આપું છું 3 સ્ટાર. સો આ વીકેન્ડમાં મૂવી જોવાનો પ્લાનિંગ કરતા હો તો તમારી પસંદગી રોંગ સાઈડ રાજુ પર ઉતારજો. મૂવી જોવાની મજા આવશે.